ભગવાન રામ ધનુષ ભાંગવા નહોતા ગયા, આને હારે ગયા હતા વિશ્વામિત્ર હારે, એને આમંત્રણ નહોતું રામને. અને એ તો બે ભાઈઓ બેઠા હતા શાંતિથી. હા, એને કઈ પ્રોગ્રામ જ નહોતો. આ વિશ્વામિત્રે કીધું હાલો મારે હારે આપણે જવું છે, હાલો. અને એક રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક એમ બોલ્યા, તમામ રાજાઓ પોતપોતાના ઘર ભેગા થાવ, આ ધરતી ક્ષત્રિહીન થઈ ગઈ છે, કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા કઈ લે, જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હાહારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ જલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. ગુરુનો આદેશમાં આવી જવો જોવે. અમુક તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી, અમે સામું તો તું ગુરુ છો કી ગુરુ છે નક્કી કરીને પેલા તું અમે સામું ધ્યાન ન દીધું, ઓલે હતા ત્યાં સામું જોયા કર્યા. નહીં, સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે. કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત એવા વિદ્વાન અને ભગવાન મહાદેવનું જેને તપ જે આવે, આવો વાલા પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના, સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે પગમાં પડી ગયું. એને આશીર્વાદ આપ્યા, છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે, બાળક જેમ કહેવાય સપ્ત ઋષિને પગે લાગ્યો અને 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી, આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. હુઆ ક્યા, હુઆ કુછ નહીં. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો કદી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે એ સાથે કીધું કે આયુષ્માન ભવ, પણ મહાદેવ એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારી નકુસા માંગળી નાખી, લાય છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ, 7 ઋષિ વંદન કર્યા. હવે બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ, એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ, બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષમાન નીકળી ગયા, તમે જાણો ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. પેલા ઋષિઓ શું આ તમે કહેવા માંગો કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી, હવે દિવસ છે 4 બાકી, અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા, હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો, ભોળો ના જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને, હાલો હવ ડાયરો કૈલાસ. સપ્ત ઋષિ બ્રહ્માજી અને બાળકને સાથે લીધો અને જા ભગવાન મહાદેવ યાં તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની ત્યાર સનવા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ નમામી સમિશાન નિર્વાણ રૂપમ. મળ્યા સ્તુતિઓ કરવા એટલે મહાદેવ કે બસ ઘણું થઈ ગયું. બ્રહ્માજીને પ્રણામ, મહાદેવને પ્રણામ, ઋષિઓને પ્રણામ. ઋષિઓ કીધું મહાદેવને પ્રણામ. છોકરાને મોર કર્યો, છોકરો પગે લાગ્યો. મહાદેવ બોલ્યા આયુષ્માન ભવ. 8 વિષમાન નીકળી ગયા. ભોળાનાથ કે કેમ કરો? તમારું હવે આ જે બાળક છે એને ઓળખો. આ તો મેં વરદાન આપ્યું હતું, ઈ છે બસ, ઈ જ છે ને તમે જ કીધું આયુષ્માન ભવ. દિવસ 3. ઓહો, આ ફોટો બધાએ જોયો હશે, વાત આજ પહેલી વાર સાંભળતા હશે. બાળક શિવને લિંગને બધ ભરીને સૂતું હોય છે, યમ હામો ઉભો છે, મહાદેવ ત્રિશુલ લઈને ઉભા હોય છે. છોકરાને ભગવાન શિવે કહી દીધું કે આને મળ બિલીપત્ર ચડાવવા, મળ ભજન કરવા. ઓલો મળ્યો ભજન કરવા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામૃત્યુ મોક્ષમામૃતાય નમઃ સ્વાહાય બિલીપત્રમ શિવાર્પણમ. ભજન ચાલુ કરી દીધું. જા 3 દી પૂરા થયા ને યમરાજે નાખ્યો ગાળિયો અને યમને જોયા એટલે છોકરો રાડ નાખીને શિવલિંગને બધ ભરી ગયો
હાલ મહાદેવે ત્રિશુલ લીધું, એમને કીધું, એ મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર સુધી ટેક, પ્રોટોકોલ નું ભાન છે કે નહીં છોકરા? જમ કે સાંભળજો, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે ને તમારું લખેલું પાછું કરવું નહીં તો હાવ ડિસમિસ કરો, મારે કામ કરવું કે નહીં ભલામણા? તમે એને 5 વર્ષ આપ્યા થાય, એ 5 વર્ષ પ્રભુ પૂરા થયા, ન આવું તો તમે સોયતરા કાઢી નાખો, મૂકી દે છોકરાને. સંતની કૃપા ક્યાં પહોંચાડે, વાત ઈ કરું છું. તમને ભરોસો કવડો છે એના ઉપર આધાર છે. હમણાં તો એક સાધુ પાસે એક જણો આવીને એટલું બોલ્યો કે બાપુ કઈક સત્સંગ સંભળાવો તો તારો બાપ હું અહીંયા દલાલી થાય, કઈ હરાજી હાલે, કઈ અમુકને ભાન જ નથી ક્યાં હું કહું, બાપુ કઈક સત્સંગ સંભળાવો ને, એટલે હું અહીં કોમેન્ટ્રી હાલે કઈ સંતો ને, એ તો હું બોલ્યો કોમેન્ટ્રી હાલે, સંતો કઈ બોલ્યા નહીં. સત્સંગ તો બેટા તને સંભળાવું, પણ તું શું બનીને આવ્યો મને શું ખબર, તારો ખોરાક શું છે? મતલબ કૂતરો બોલાયો, કૂતરાને સફરજન આપ્યું, કૂતરે હું ગયું નહીં, ન ખાધું, કામ સમજાણું કઈ કે ના, કૂતરો ખાતો તો એ લાવ્યા, એ આપ્યું, કૂતરો ખાઈ ગયો, સમજાણું કે ના. ગાયને બોલાવી, ગાયને જે કૂતરાએ ખાધું હતી, કૂતરા ગાય અહીં કોકને દાન મળું કરવા, લેતા જાઓ, તરત વિડીયોમાં આવે, મારો તો આ તો પરબારાનંદ ભૈયા કરે. સંત આ મજા આવે છે એનું કારણ કે એ સંતો એનું ભજન છે ને એ આપણને આપે છે કે લેતા જાઓ, અમે બેઠા બેઠા માળાવું કરી છીએ ને, અમે ભય પથારીએ એક પાત્રમાં જમીએ છીએ, એનું જે અમારું પુણ્ય છે એ લેતા જાઓ, એ નકર જેને માળા જે સંત થઈ ગયા છે પછી એને શું જરૂર છે? એના શિષ્યો માટે માળા કરે છે, એના સેવક માટે ભજન કરે, એટલે મજા આવે છે આપણને. નારદ રૂડા થાય તોય તકલીફ, નારદ વાનર બને તોય તકલીફ, એને કેમ રાખવા એ ખબર હોય. એવી જ રીતે મહાદેવનો આ વરદાન ઓલાને કીધું કે આ 5 વર્ષ મારા આપું છું. તમારા એટલે કે સાંભળ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, આખા આ 4 યુગ પૂરા થાય ને, એવા 10 યુગ પૂરા થાય ને ત્યારે એક બ્રહ્માજી બદલે, જેમ આપણે 5 વર્ષે ટ્રમમાં એક બદલી જાય એમ. આવી રીતે થાય ત્યારે એક બ્રહ્મા ને એવા 10 બ્રહ્માના યુગ જાય ને ત્યારે મારો એક દિવસ થાય ભોળાનાથ. હવે 5 વર્ષ કેટલા થાય ગઈ? ઓય બાપા તો નીકળ સાહેબ, એ વરદાન આપ્યું ને એ બીજું કોઈ નહોતું, એ માર્કંડ ઋષિ બન્યા સાહેબ, ઋષિ માર્કંડ. એક 5 વર્ષની આયુષના માણસને સંતની કૃપા થઈ જાય તો આવું થઈ જાય. એટલે કવિ લખે છે કે માણસમાં ગુણ હારા હોવા જોવે,